ઘણાએ પાર્ટી બદલી નાખી, ચૂંટણી એક ચૂંટણી હાર્યા હતા, વેંડિયું કૂદી ગયા. પણ દોસ્તો, એ નિષ્ફળતાને પચાવી જઈને પોતાનો મજબૂત સંકલ્પ જે હતો ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો સરકાર બનાવવાનો, એ સંકલ્પ ઉપર અડગ રહીને આમ આદમી પાર્ટીને ચલાવવાનું કામ અમારા બે અડીખમ યોદ્ધા ઈશુદાન ગઢવી અને મનોજ સોરઠિયાએ કર્યું. નિષ્ફળતા આવે ત્યારે બધાય માથે ચડી જાય. જેણે જિંદગીમાં મત આપવા ન ગયા હોય એ તમને સંગઠન કેમ ચલાવવું એની સલાહ આપે. આમ નહોતું કરવાનું ને આમ કરવાનું હતું ને આને ફોન કરવાની જરૂર હતી ને આ બસ નહીં ઓલી બસ લાવવાની જરૂર હતી. અહીંયા તમે ન મળ્યા એટલે આમ થયું, આ ભાઈને મળ્યા નહીં એટલે આમ થયું, આ કાપલીમાં આનો ફોટો નહોતો એટલે હારી ગયા. નિષ્ફળતા આવે ને તો સલાહનો થપ્પો લાગી જાય, ખટારા મોઢે સલાહ આવવા માંડે. સફળ થાવ તો એનો માણસ એમ કે બાકી આને આ બહુ બુદ્ધિશાળી માણસ છે. હવે મને ખબર છે કે એક સમય એવો હતો કે ક્યાંક કોક સામાજિક કાર્યક્રમમાં જાવી, તુલસીભાઈ જેવો એન્કર બેઠો હોય, એક તો અમને પરાયણના નોતરા હોય, કેમ કે અમે તો આમ આદમી પાર્ટીના માણસ, અમારી તો પાર્ટી અસ્પૃશ્ય પાર્ટી ગણાય. ભાજપનો નેતા મોટો નેતા, ભાજપનો નેતા હોય એ જ સમાજનો નેતા, ભાજપનો નેતા હોય એ જ ક્રાંતિકારી, આપણે તો કે બાજીમૂળા. અને એટલે પરાણે માંડ નોતરવા પડ્યા હોય, એટલે નોતર્યા હોય. જેવા કાર્યક્રમમાં જાવે એટલે એન્કરને સૂચના હોય, એટલે ગોપાલભાઈ ઇટાલિયાની હાજરી થાય એટલે એન્કર બોલાવડે છે, ગોપાલભાઈ જોરદાર ચાલતા. અને પછી ભાજપ